સ્વચ્છ શહેર તરીકે દેશભરમાં નામના છે તે સુરત મહાનગરપાલિકાના વહીવટના ધાંધિયા ફરી એકવાર સામે આવ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગર ખાતે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં ગટરનું અને કેમિકલ યુક્ત દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો પુરવઠો છોડવામાં આવે છે ત્યારે નળમાંથી શુદ્ધ પાણીને બદલે અત્યંત દુર્ગંધ મારતું અને રંગીન પાણી નીકળે છે। અમૃતનગરના રહેવાસીનું કહેવું છે કે આ પાણી પીવું તો દૂર, ઘરકામ કે નહાવા માટે પણ વાપરી શકાય તેમ નથી। દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ઝાડા ઉલટી અને ચામડીના રોગો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે। આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ સ્થાનિકોએ આજુબાજુમાં ધમધમતા ગેરકાયદેસર તપેલા ડાઇંગ એકમોને ગણાવ્યું છે। આરોપ છે કે આ એકમો કોઈપણ જાતના ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર ડાયરેક્ટ ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત રંગીન પાણી છોડી રહ્યા છે। ડ્રેનેજ અને પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ અથવા લીકેજ હોવાથી આ કેમિકલ યુક્ત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે। તંત્રની મિલીભગતથી આ એકમો બેરોકટોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની આ ઢીલી કામગીરીના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે। હજુ થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સુરત પાલિકાને પાણી અને સફાઈના મુદ્દે કડક ટકોર કરવામાં આવી હતી। તેમ છતાં નીચલા સ્તરના અધિકારીઓ અને વહીવટી તંત્ર જાણે સુધરવાનું નામ નથી લેતા। લોકોમાં ચર્ચા છે કે જો મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન ન થતું હોય તો સામાન્ય નાગરિકની ફરિયાદનું શું વિષાદ? અમારે ઉધના અમૃતનગરમાં 1.5-2 વર્ષથી ખૂબ જ ગંદુ પાણી આવે છે। કોઈ વાર લાલ ભૂરું, કોઈ વાર ગટર જેવી વાસ મારે છે પાણીમાંથી। એટલું ગંદુ પાણી અમારા નળોમાં આવે છે અને એ જ પાણી અમારા બાળકો પીએ છે। તો અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે કેટલી ચેડા થઈ રહી છે તે અધિકારીઓને ઘણી વાર અમે જાણ કરેલી છે SMCમાં, પણ કોઈ જ અમારી દરખાસ્ત સુનતું નથી અને કોઈ જ પગલાં લેવાતા નથી આ વિશે। આ પાણી અમે હવે તો આપણે બધાએ જાણ્યું છે કે ઇન્દોરમાં કેવા કેસો બન્યા છે આ પાણીના લીધે। આજે એ ઝેરી પાણી અમે પી રહ્યા છીએ એવું જ, તો અમારી સાથે પણ આવા જ કેસો બનવા માંગે છે। આપણા ત્યાં સોસાયટીની અંદર અમે કમસે કમ આજથી 1.5 થી 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ ને એમાં અમને એવું કહેવામાં આવેલું હતું કે તમારી નવી લાઈનો અમે લોકો પાઇપલાઇન નાખીશું તો તમારી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। અમને નોટિસ આપેલી, અમે નોટિસ બેઝ પર અમે તાત્કાલિક સોમનાથભાઈને એમને વાત કરીને અમે નવી લાઈનો નખાઈ દીધી। તો સોમનાથભાઈએ સહકાર આપીને નવી લાઈન નખાવડાવીને એના પછી અમે પાછા એ જ પરિસ્થિતિમાં આવી ગયા છે કે ગંદુ પાણી, ગટરયુક્ત પાણી, કેમિકલયુક્ત પાણી, સામે સિટી ઇન્ડસ્ટ્રીમાં આજે ટેક્સટાઇલની બધી તપેલા ડાઇંગ, એ અહીંયા બાજુમાં દર્શન મિલ, અહીંયા રામકૃષ્ણ, ઠાકોરનગર, એ બધામાં તપેલા ડાઇંગો બધા ચાલે છે। એ પાછા જે આપણે આઈડિયા નોટિસો આપીએ છીએ તો એ લોકો પાછા સીલ કરી દે છે અને પાછા ખબર નહીં શું સાતગાંઠથી 10 દિવસ, 15 દિવસ, મહિનાની અંદર પાછા એ તપેલા ડાઇંગોને બધા ચાલુ થઈ જાય છે ને પાછું અમારે ત્યાં ગંદુ પાણી આવવાનું ચાલુ થઈ જાય છે। ને અમે કમ્પ્લેન નાખીએ છીએ તો સવારમાં એમ કે થોડીક વાર તમે અડધો કલાક એ પાણી જવા દો બોલે। આ કેવી વાત થઈ? અડધો કલાક પાણી જવા દો એટલે સારું પાણી આવવા લાગશે બોલે। તો આ તમારી કઈ સાતગાંઠ છે એના લીધે આ બધી ચાલી રહ્યું છે। અમૃતનગરના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। લોકોની મુખ્ય માંગણીઓ છે કે તાત્કાલિક અસરથી દૂષિત પાણીની સમસ્યા દૂર કરી શુદ્ધ પાણી આપવામાં આવે, ગેરકાયદેસર કેમિકલ છોડતા એકમોને સીલ કરવામાં આવે, બેદરકાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે। હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે જાગશે કે પછી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા જ રહેશે।